નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે થિયરી ભણીએ ચાર્લ્સનો નિયમ. એના પહેલાં ભણી ગયા આપણે બોયલનો નિયમ. બોયલના નિયમમાં આપણે P પ્રપોઝનલ ટુ 1/V અથવા V પ્રપોઝનલ ટુ 1/P અને દાખલા માટે જે સૂત્ર હતું P1 V1 = P2 V2. ત્યાર પછી આપણો જે ચાર્લ્સનો નિયમ આવ્યો. ચાર્લ્સના નિયમમાં આપણે વાયુનો જથ્થો અચળ રાખ્યો, સાથે સાથે પ્રેશર પણ અચળ રાખ્યું. તો બાકી બધા બે વેરિયેબલ, એક વોલ્યુમ અને એક ટેમ્પરેચર. તો આપણે વોલ્યુમ અને ટેમ્પરેચર વચ્ચેનો રિલેશન સાબિત કર્યો, જેમાં V પ્રપોઝનલ ટુ T આવે. એના પરથી આપણી પાસે એક સૂત્ર આવ્યું હતું V1/T1 = V2/T2 અથવા તો V1/V2 = T1/T2 સૂત્ર પણ વાપરી શકીએ. હવે એ જ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે કેટલાક એક્ઝામ્પલ સમજવાના છે, જેમાંથી એક એક્ઝામ્પલ આપણી ટેક્સ્ટબુકનો છે ગણીને આપેલો અને બાકીના એક્ઝામ્પલ મેં અહીંયા એક્સ્ટ્રા લખેલા છે. ચલો જોતા જે એક્ઝામ્પલમાં શું છે જુઓ. સૌથી પહેલો એક્ઝામ્પલ છે કેટલા સેન્ટીગ્રેડ તાપમાને, મતલબ અહીંયા તમારે ડિગ્રી સેન્ટીગ્રેડ બતાવવાનું છે. કેટલા સેન્ટીગ્રેડ તાપમાને 0 ડિગ્રી સેન્ટીગ્રેડે રહેલા વાયુનું કદ બમણું થશે. મતલબ અહીંયા 0 ડિગ્રી સેન્ટીગ્રેડ કોઈ ટેમ્પરેચર તમને આપી દીધેલું છે. મતલબ માની લો કે શરૂઆતનું તાપમાન છે, એ દરમિયાન ધારો કે એનું કોઈ કદ તમને નથી આપ્યું, તો તમે ધારી લો V જેટલું છે. તો શરૂઆતનું તાપમાન T1 તરીકે લઈ લો, મતલબ આને યુઝ કરો T1 તરીકે. ત્યારે એ તાપમાને રહેલા વાયુનું કદ જે છે એ કદ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રહેલા વાયુનું કદ કેટલું લઈ લો? V1 જેટલું. હવે અહીંયા કેટલા સેન્ટીગ્રેડ તાપમાને, મતલબ કે T2 એવું કયું તાપમાન હશે કે જે તાપમાને કદ કેટલું થાય છે એનું બમણું. મતલબ તમારે શું શોધવાના છે? V2 શોધવાના છે. અહીંયા ચોખ્ખું જ કીધું છે, જુઓ દબાણ અચળ રહે છે. દબાણ અચળ રહે છે મતલબ અહીંયા ગેલ્યુસેકનો નિયમ વાપરવાનો છે. ચલો પહેલાં જે ડેટા આપ્યો છે એના ઉપરથી આપણે લખીએ. ધારો કે T1 = 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે આપણે જ્યારે રિલેશન લઈએ છીએ ત્યારે V પ્રપોઝનલ ટુ T, તો એમાં રિલેશનમાં નિયમ શું કહે છે? વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણ. અને એ જે ટેમ્પરેચર હોય, ટેમ્પરેચર ઓલવેઝ તમારે શેમાં લેવાનું? કેલ્વિનમાં લેવાનું છે. તો 273 કેલ્વિન તમે અહીંયા યુઝ કરી શકો છો. 0 ડિગ્રી સેન્ટીગ્રેડ 273 કેલ્વિન આપેલા છે આપણને. હવે એ દરમિયાન વાયુનું કદ ધારો કે V1 = Vml જેટલું છે. આપણને ખબર નથી તો આપણે ધારી લીધું કે કદ V1 Vml જેટલું છે. હવે જ્યારે એનું તાપમાન કેટલા સેન્ટીગ્રેડ તાપમાન હશે કે જ્યારે વાયુનું કદ બમણું થાય, મતલબ કે નવું જે કદ V2 મળે છે એ V2 મૂળ કદના 2 ગણું એટલે કે 2Vml થતું હોય ત્યારે ટેમ્પરેચર T2 કેટલા છે આપણે શોધવાના છે. ચલો તો અહીંયા સૂત્રનો ઉપયોગ કરીએ. ચાર્લ્સના નિયમ મુજબ ચાર્લ્સના નિયમ મુજબ V1/T1 = V2/T2. તો આપણે શોધવાના છે T2. તો T2 ને સૂત્ર કરતા બનાવો. ધેરફોર T2 = T2 ને અહીંયા ક્રોસ ગુણાકારમાં લઈ લો, આને ક્રોસ લઈ લો અહીંયા T1 V2/V1. ધેરફોર T2 = T1 એટલે 273 ઇન્ટુ V2 એટલે 2 × V અપન V1 એટલે V. તો આને અહીંયાથી કેન્સલ કરી નાખો. તો અહીંયા T2 બરાબર 273ના બમણા થઈ ગયા અહીંયા. મતલબ 3 દુ 6, 7 દુ 14, 4 વધી પડી 1, 2 દુ 4 ને 1 5, 546 કેલ્વિન. આપણે શોધવાનું છે શેમાં? ડિગ્રી સેન્ટીગ્રેડમાં. તો -273 કરી નાખવામાંથી T2 = 546 - 273. તો જે વેલ્યુ આવશે એ કેટલી આવશે? 273 ડિગ્રી સેન્ટીગ્રેડ આવશે. તો જે તાપમાન અહીંયા મળે છે 273 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન મળે છે કે જ્યારે વાયુનું કદ કેટલું થઈ જાય છે? બમણું થઈ જાય છે. 0 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે T = 0 હતા ત્યારે એનું કદ તમે V ધાર્યું, તો 273 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર વધ્યું તો એનું કદ 273 ગણું થવાનું છે. મતલબ અહીંયા બમણું થઈ જશે એવું કહી શકાય તમે, કારણ કે અહીંયા V પ્રપોઝનલ ટુ T સૂત્ર છે આપણી પાસે. તો અહીંયા જે સૂત્ર મળ્યું છે એ મુજબ આપણને વેલ્યુ કેટલી બતાવે છે? 273 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. ચલો ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ છે અહીંયા. અચળ દબાણે -10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રાખેલ 300 ml ઓક્સિજન વાયુને 10 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ કરવામાં આવે તો વાયુનું કદ કેટલું થશે? તો આપણને સૌથી પહેલાં અહીંયા કીધું છે અચળ દબાણે, મતલબ ચાર્લ્સનો નિયમ આપેલો છે.
એમાં -10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રાખેલ વાયુનું કદ 300 ml જેટલું આપણને આપેલું છે. હવે ધ્યાન એ રાખવાનું, કદ જો તમે અહીંયા મિલીલીટરમાં રાખશો તો જવાબ મિલીલીટરમાં જ મળશે કદનો, અને જો લીટરમાં કરશો તો કદ લીટરમાં મળશે. કોઈ એમાં પ્રોસિજર કરવાની જરૂર નથી, સીધું કદ મૂકી દો, જવાબ તમે જેમાં લાવો એ પ્રમાણે તમારો જવાબ વેલિડ ગણાતો હોય છે. ચલો, તો અહીંયા કીધું છે -10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. -10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એટલે શરૂઆતનું તાપમાન તમને T1 આપેલું છે. ત્યારે એ તાપમાને રાખેલ વાયુનું કદ 300 ml જેટલું છે. 300 ml મતલબ V1 આપેલું છે. હવે કહે છે કે ઓક્સિજન વાયુને 10 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ કરવામાં, મતલબ -10 ડિગ્રી સેન્ટીગ્રેડ તો હતું અને બીજા 10 ડિગ્રી સેન્ટીગ્રેડ એને ગરમ કરો એટલે નવું ટેમ્પરેચર આવ્યું T2. તો તે દરમિયાન વાયુનું કદ કેટલું થશે, મતલબ કે અહીંયા શોધવાના છે કે V2 કેટલા ml હશે. ચલો, તો અહીંયા ઉપયોગ કરીએ. અહીં T1 બરાબર છે -10 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેલ્વિનમાં કન્વર્ટ કરી નાખવાને, તો -10 + 273 બરાબર 263 કેલ્વિન. તો એ દરમિયાન વાયુનું કદ V1 બરાબર કેટલા આપેલા છે? 300 ml. ક્લિયર? ચલો, ત્યાર પછી T2 બરાબર કીધા છે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. તો એને 273 વડે ઉમેરી દો, તો 10 + 273 કેલ્વિન બરાબર 283 કેલ્વિન છે. તો એ દરમિયાન વાયુનું કદ V2 કેટલા ml થશે આપણે શોધવાના છે. બરાબર? હવે એ જે જવાબ છે એ જવાબને અહીંયા હું બાજુમાં લખી દઉં છું. અહીંયા લખીએ છીએ આનો જવાબ. ચલો, તો અહીંયા ચાર્લ્સના નિયમ મુજબ V1/T1 = V2/T2. હવે આપણે શોધવાના છે શું અહીંયાથી? V2 ને સૂત્ર કરતા બનાવો. Therefore V2 = V1/T2/T1. આનો યુઝ કરીએ. ચલો, તો therefore V2 = V1 બરાબર છે 300 ml, 300 ગુણ્યા T2 બરાબર છે 283 ભાગ્યા T1 બરાબર છે 263. તો હવે આનો કેટલો જવાબ આવે છે આપણે આને કેલ્ક્યુલેટ કરવો પડશે. તો જવાબ શોધીએ કેટલો છે? 300 ગુણ્યા 283 ભાગ્યા 263 બરાબર V2 = 322.8 મિલીલીટર ઓક્સિજન વાયુનું કદ આપણને મળશે. તો આટલું કદ એના ટેમ્પરેચરમાં 10 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો કરવાથી આપણને મળતું હોય છે. તો તમે જુઓ, તાપમાન નીચું હતું, કદ ઓછું હતું. તમે જેવું તાપમાન વધારો છો કદ એનું વધી જ જાય છે. તો મતલબ T વધે છે એમ V વધે છે, મતલબ T proportional to V proportional to T આપણને રિલેશન દર્શાવેલું છે. ચલો, એવો જ એક બીજો એક્ઝામ્પલ અહીંયા સમજાયો છે આપણને. અચળ દબાણે, મતલબ કન્ફર્મ છે, ચાર્લ્સનો નિયમ છે. અચળ દબાણે 3 લિટર હાઇડ્રોજન વાયુને 15 ડિગ્રી સેન્ટીગ્રેડથી -73 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ઠંડો કરવા તો H2 વાયુનું કદ કેટલું થશે? સેમ એઝ ઇટ ઇઝ આ જ પ્રમાણેનો પ્રશ્ન છે. ચલો, અહીં 3 લિટર કદ કીધું છે, મતલબ V1 બરાબર આપ્યા છે 3 લિટર હાઇડ્રોજન વાયુ. ટેમ્પરેચર T1 બરાબર 15 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને ટેમ્પરેચર કેટલું કરવાનું કીધું છે? T2 -73 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો ટેમ્પરેચર એનું ઘટાડે છે. ટેમ્પરેચર ઘટાડશો તો કદ પણ ઘટી જશે મતલબ. ચલો, એને તમારે કેલ્વિનમાં કન્વર્ટ કરી દેવાના. 273 બરાબર 5 ને 3 8, 7 ને 1 8, 288 કેલ્વિન. એ જ પ્રમાણે 73 પ્લસ 273 સોરી -73 છે ને, તો 200 કેલ્વિન થઈ જશે. તો હવે H2 વાયુનું કદ કેટલું થશે મતલબ શોધવાના છે V2. ચલો, તો એઝ ઇટ ઇઝ આ જ પ્રોસેસ કરીએ. તો therefore V2 = V1/T2/T1 V1 ની વેલ્યુ છે 3 લિટર ગુણ્યા T2 બરાબર છે 200 કેલ્વિન ભાગ્યા T1 બરાબર છે 288 કેલ્વિન. ચલો, તો આનો જવાબ શોધીએ. 3 ગુણ્યા 200 ભાગ્યા 288
88 એટલે 2.083 લીટર જેટલો જવાબ આવે છે. ધેરફોર V2 ઇઝ ઇક્વલ ટુ 2.083 લીટર H2 વાયુનું કદ થશે. તો આપણી પાસે આ રીતનો આ ક્વેશ્ચનનો આન્સર શોધવાનો કીધું છે. તો તમે જોઈ શકો છો એક્ઝામ્પલ એકદમ ઇઝી છે, જે વાયુના નિયમોના સૂત્રનો તમે એપ્લાય કરો ત્યારે. મેઇન વસ્તુ છે ખાલી કે એમાં તમે ક્યારે કયો નિયમ વાપરો છો એને સમજવાનો. જો તાપમાન અચળ આપેલું હોય તો બોઇલનો નિયમ આપણે યુઝ કરવાનો હોય છે. દબાણ અચળ આપેલું છે તો આપણે ચાર્લ્સનો નિયમ ભણ્યા છે તો ચાર્લ્સનો નિયમ વાપરવાનો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4. સ્ટેટમેન્ટ આપ્યું છે સ્પેસિફિક મહાસાગરમાં. આપણો જે આ ક્વેશ્ચન છે આપણી ટેક્સ્ટ બુકનો આપેલો છે, NCERTનો ક્વેશ્ચન છે બરાબર. એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણી બુકનો ક્વેશ્ચન કયો આવતો હોય છે. પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ જ્યાં તાપમાન 23.4 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. મતલબ અહીંયા પેસિફિક મહાસાગરની અંદર એક જહાજ સ્ટીમર જાય છે. હવે એ દરમિયાન ટેમ્પરેચર કેટલું બતાવે છે તો 23.4 ડિગ્રી સેન્ટીગ્રેડ. ત્યાં એક બલૂન 2 લીટર વાયુથી ભરેલું છે બરાબર. આપણે મોટાભાગે જોઈએ છે બલૂન ત્યાં સ્ટીમરની અંદર સિગ્નલ્સ માટે મોટાભાગે જ્યારે યુઝ કરવામાં આવતા હોય છે ત્યારે એ દરમિયાન એ જે બલૂન છે એમાં એક વાયુ ભરેલો છે કે જે વાયુની અંદર એનું કદ કેટલું છે બલૂનમાં 2 લીટર કદ છે. હવે આ જહાજ જ્યારે હિન્દ મહાસાગરમાં પહોંચે કે જ્યાં તેનું તાપમાન 26.1, શરૂઆતમાં ટેમ્પરેચર આપેલું હતું 23.4 ડિગ્રી સેન્ટીગ્રેડ, ત્યારે એ દરમિયાન વાયુનું કદ 2 લીટર હતું. હવે જ્યારે જહાજ આગળ વધતું જાય છે કે જ્યાં એનું તાપમાન 23.4 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધીને કેટલું થયું 26.1 ડિગ્રી સેન્ટીગ્રેડ. મતલબ ટેમ્પરેચર વધ્યું તો V પ્રપોઝનલ ટુ T મુજબ T જો વધે તો V વધવો જોઈએ. તો જો તાપમાન 26.1 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો ત્યાં વાયુનું કદ કેટલું હશે. હવે આની અંદરથી તમને પહેલું વસ્તુ એ કે આમાં કયો નિયમ યુઝ કરવો સર ઓળખવાનું કઈ રીતે. તો 2 રીતે તમે યુઝ કરી શકો છો કોઈ પણ ફોર્મ્યુલાને. કઈ રીતે નિયમ છે તમને ખ્યાલ આવી શકે. જુઓ પહેલું તો તમને અહીંયા કોઈ કોન્સ્ટન્ટ આપેલું હોય એના પરથી તમે સ્ટેટમેન્ટમાં જોઈને કહી શકો છો કે કયો નિયમ વપરાય. તો આની અંદર આપણી પાસે અહીંયા દબાણ અચળ બતાવેલું છે, એવું દબાણ અહીંયા અચળ લખેલું કશું છે જ નહીં. તો સર આમાં તમે કઈ રીતે ગણશો કે કયો નિયમ યુઝ કરો. તો પહેલું તો તમે જુઓ કે ટેમ્પરેચર આપ્યું છે, વોલ્યુમ આપેલું છે, તો V અને Tનો રિલેશન એટલે ચાર્લ્સનો નિયમ છે. નંબર 2 અચળ શું હોય જથ્થો. તો સ્ટીમર તો ખુલ્લું છે વાતાવરણમાં અને એની અંદર એક બલૂન મૂકેલો છે, એ બલૂનની અંદર વાયુ ભરેલો છે તો ત્યાં એનો જથ્થો કોન્સ્ટન્ટ જ થઈ જવાનો છે બલૂનમાં, કારણ કે બલૂનનું કદ કોન્સ્ટન્ટ છે. હવે બીજા નંબરમાં કે અહીંયા પ્રેશર કઈ રીતે, તો તમે જોઈ શકો છો પ્રેશર બહારનું વાતાવરણનું દબાણ બલૂન ઉપર એક બાર જ લાગતું હોય અને અંદર વાયુ છે તો વાયુ પણ પ્રેશર કેટલું મેન્ટેન કરે 1 બાર જ કરશે. તો મતલબ અહીંયા ચાર્લ્સનો નિયમ જ યુઝ કરવાનો છે. ચલો સમજતા જઈએ. અહીં તાપમાન શરૂઆતનું આપેલું છે T1 બરાબર 23.4 ડિગ્રી સેન્ટીગ્રેડ. મતલબ 23.4 વત્તા 273 કેલ્વિન. તો ઇઝ ઇક્વલ ટુ 3 ને 3 6, 7 ને 2 9, 296.4 કેલ્વિન ટેમ્પરેચર છે. જ્યાં એક બલૂન 2 લીટર વાયુથી ભરેલો છે તો એ દરમિયાન V1 બરાબર કેટલા આપેલા છે 2 લીટર આપેલા છે. હવે શું કહે છે કે જ્યારે જહાજ હિન્દ મહાસાગરમાં પહોંચે કે જ્યાં તેનું તાપમાન વધીને મતલબ T2 બરાબર 26.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય. કેલ્વિનમાં કન્વર્ટ કરીએ 26.1 વત્તા 273 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ 1.6 ને 3 9, 7 ને 2 9 અને 2 એટલે 299.1 કેલ્વિન. તો ત્યાં વાયુનું કદ કેટલું થશે આવું આપણે શોધવાનું. તો મતલબ V2 શોધવાનું છે. ચલો તો ઉપયોગ કરીએ ચાર્લ્સના નિયમ મુજબ. ચાર્લ્સના નિયમો મુજબ V1 અપન T1 ઇઝ ઇક્વલ ટુ V2 અપન T2 શોધવાના છે V2. તો V2 ને સૂત્ર કરતા બનાવો. ધેરફોર V2 ઇઝ ઇક્વલ ટુ V1 T2 અપન T1. તો ધેરફોર V2 ઇઝ ઇક્વલ ટુ V1ની વેલ્યુ છે આપેલી આપણને 2 લીટર,
T2 ટેમ્પરેચર મળ્યું 299.1 કેલ્વિન અને T1 ટેમ્પરેચર છે 296.4 કેલ્વિન. તો આનો જવાબ કેટલો આવે છે આપણે શોધવાનો છે. ચલો તો જવાબ ચેક કરીએ. 2 × 299.1 divided by 296.4 is equal to 2.018 લીટર કદ આવે છે. therefore V2 is equal to 2.018 લીટર વાયુનું કદ આવશે. હવે આ જે વસ્તુ આપી છે એ તમે એક્ઝેક્ટલી ધ્યાનથી જુઓ. જે કીધું એ મુજબ કે ચાર્લ્સનો નિયમ છે તો ચાર્લ્સનો નિયમ V પ્રપોઝનલ ટુ T બતાવ્યો છે. શરૂઆતનું ટેમ્પરેચર હતું 23.4 ડિગ્રી સેન્ટીગ્રેડ તો કદ હતું 2 લીટર. T વધે તો તમે જોઈ શકો છો V વધવો જોઈએ, T વધે તો V પણ વધે છે. 2 લીટરથી વધીને 2.018 લીટર એનું કદ થાય છે. એવું આપણને અહીંયા ચાર્લ્સના નિયમ પરથી જ આની સાબિતીમાં કન્ક્લુઝન મળે છે. તો જવાબ તમે ચેક કરો એટલે જવાબને અંદર તમારે તાળો મેળવો એટલે તરત ખ્યાલ આવી જશે કે આપણું કેલ્ક્યુલેશન સાચું છે કે ખોટું. જો જવાબ આના કરતાં ઓછો તો મતલબ ક્યાંક ગડબડ કરી. ગડબડ ક્યાં થાય? આ ક્રોસ ગુણાકાર કરવામાં ગડબડ થાય. બાકી કોઈ જગ્યાએ આ વસ્તુ પોસિબલ છે નહીં. ડાયરેક્ટ સીધું એક કામ કરવાનું, સીધી કિંમતો મૂકી દો, કિંમતો મૂકીને સીધો ગુણાકાર ભાગાકાર કરી નાખો V2 પછી સૂત્ર કરતા બનાવી દો તો પણ ચાલી જશે. ભૂલ થવાની શક્યતાઓ આવામાં ક્યારેક રેર કેસમાં પણ બની શકે છે. ઉતાવળ કરો તો જ ભૂલ થાય, બાકી તો લગભગ ભૂલ શક્ય નથી. તો આ આપણો NCERTનો એક્ઝામ્પલ આ રીતે. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચનમાં સ્ટેટમેન્ટ આપ્યું છે 7 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એક નળાકાર 400 સેન્ટીમીટર ક્યુબ વાયુ ધરાવે છે. મતલબ 400 ml જેટલો વાયુ ધરાવે છે. જ્યારે અચળ દબાણે તેને 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન સુધી લઈ જવા. તો શરૂઆતનું ટેમ્પરેચર તમને આપેલું છે જુઓ T1. ત્યારે એ દરમિયાન વાયુનું કદ અહીંયા કેટલું આપ્યું છે V1 400 સેન્ટીમીટર ક્યુબ. હવે જ્યારે અચળ દબાણે તેને 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને લઈ જવા, મતલબ ટેમ્પરેચર તમે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધાર્યું, તાપમાન વધારશો તો જો તાપમાન વધશે તો સૂત્ર મુજબ કદ પણ વધશે. તો કદ હવે જે મળશે આના કરતાં વધારે મળતું હોવું જોઈએ. તો કેટલો વાયુ નળાકારની બહાર નીકળી ગયો હશે? હવે અહીંયા તો એકચ્યુઅલી નળાકાર તમને આપેલો છે. એ નળાકારમાં તમે 400 સેન્ટીમીટર ક્યુબ 7 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને વાયુ ભરેલો છે. હવે એ વાયુ ભર્યો છે ત્યારે નળાકારને પછી શું કરે છે? ટેમ્પરેચર વધારવામાં. ટેમ્પરેચર વધારશો એટલે નળાકારની અંદર શું થશે? વાયુનું દબાણ વધશે. અને જો એને ત્યાંથી બહાર નીકળવાની જગ્યા મળી તો એ તરત જ બહાર નીકળશે. તો એ દરમિયાન કેટલો વાયુ બહાર નીકળી ગયો હશે એ શોધવાનું છે, નહીં કે આપણે V2 શોધવાના છે. ધ્યાન રાખજો જવાબમાં. તમારે રિલેશન પરથી પહેલાં V2 તો શોધવા જ પડશે, પણ કેટલો વાયુ નળાકારની બહાર નીકળી ગયો એટલીસ્ટ એ તો તમને ખબર હોવું જોઈએ. 400 ml વાયુ ભરેલો છે તો ટેમ્પરેચર વધારશો એટલે 400 કરતાં કંઈક ઉપર જ નીકળવાનો છે વાયુ. V2ની વેલ્યુ મતલબ સપોઝ માની લો કે 425 ml જેટલો વાયુ અથવા તો 480 ml જેટલો વાયુ V2 કદ બતાવે છે. ક્યારે? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને. તો શરૂઆતમાં હતો 400 ml, પછી જ્યારે ટેમ્પરેચર વધાર્યું ત્યારે 480 જેટલો માની લો કે નીકળ્યો છે. તો મતલબ 80 ml જેટલો વધારે આવ્યો ને, તો એ બહાર નીકળ્યો એ કેટલો ગણાશે? 80 ml જેટલો એની અંદરથી બહાર નીકળી ગયેલો છે. એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન દ્વારા કહી શકો. તો આપણે ચેક કરીએ આમાં જવાબ કેટલો આવે છે. ચલો જુઓ. તો અહીં T1 બરાબર 7 ડિગ્રી સેન્ટીગ્રેડ, મતલબ કે 7 વત્તા 273 એટલે કે 280 કેલ્વિન આપેલા છે. તો એ દરમિયાન V1 આપેલા છે વોલ્યુમ 400 સેન્ટીમીટર ક્યુબ, 400 ml જેટલું કદ આપેલું છે. હવે ટેમ્પરેચર એનું T1માં 7 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધારીને 27 ડિગ્રી સેન્ટીગ્રેડ કરવામાં. તો 27 વત્તા 273 બરાબર 300 કેલ્વિન કરવામાં. તો V2 આપણે અહીંયા કેટલા છે પહેલાં શોધી નાખો અને ત્યાર પછી કેટલો વાયુ બહાર નીકળી ગયો હશે એ શોધી નાખો. ચલો તો ચાર્લ્સના નિયમ મુજબ V1 upon T1 is equal to V2 upon T2. Therefore V2 ને સૂત્ર કરતા બનાવો. V2 is equal to T2 V1 upon T1. આને એને એમ ના રાખો, આને ક્રોસ ગુણાકાર લઈ લો. ચલો T2 આપેલા છે 300 ગુણ્યા V1 બરાબર છે 400 સેન્ટીમીટર ક્યુબ અને T1 બરાબર છે 280.
ચલો હવે આનું કેલ્ક્યુલેશન કરીને એનો જવાબ લાવવાનો છે. 300 ગુણ્યા 400 ભાગ્યા 280 મતલબ V2 બરાબર 428.57 સેન્ટીમીટર ક્યુબ આવે. આ ક્યારે ટેમ્પરેચર એનું 7 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધારે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ કરવામાં આવ્યું ત્યારે આટલો કદનો વાયુ મળ્યો છે. તો જ્યારે નળાકારને છિદ્ર પડશે તો નળાકાર અચળ દબાણ રાખશે એ દરમિયાન કેટલો વાયુ બહાર કાઢી શકશે? તો દબાણ અચળ રહેશે તો વાયુનું કદ જે અંદર હતું એટલું કદ ખાલી આમાંથી બાદ કરી નાખો એટલે કેટલો વાયુ બહાર નીકળશે તમને સીધો જવાબ મળી જશે. ધેરફોર 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને નળાકારમાંથી બહાર નીકળી ગયેલ વાયુનું કદ બરાબર શરૂઆતમાં તમારી પાસે આપેલું છે એને બાદ કરવાનું છે તો 428.57 ઓછા 400 સેન્ટીમીટર ક્યુબ મતલબ કે 28.57 સેન્ટીમીટર ક્યુબ જેટલો વાયુનો જથ્થો નળાકારમાંથી બહાર નીકળી ગયો હશે એવું આપણે કહી શકીએ છીએ. તો આ રીતનો આનો આન્સર શોધવાનો છે. તો આમાં મેથડ થોડીક ચેન્જ કરી એવું આપણે કહી શકીએ છીએ. બરાબર, ચાલો લખી લો દાખલા. એક્ઝામ્પલ નંબર 7. એક આ દાખલો પણ તમે જો બિલકુલ અલગ જ આપેલું છે આપણને સ્ટેટમેન્ટ. આમાં કીધું છે એક ખુલ્લો નળાકાર 17 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 200 મિલીગ્રામ વાયુ ધરાવે છે. હવે અહીંયા વજન આપેલું છે આપણને. જો નળાકારને 17 ડિગ્રી સેન્ટીગ્રેડથી 117 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ કરવામાં આવે તો કેટલા ટકા વજનથી વાયુ બહાર નીકળી ગયો હશે એવું આપણે અહીંયા શોધવાનું કહે છે. તો સૌથી પહેલું તો જુઓ આપણી પાસે એક વસ્તુ આપ્યું છે કે 17 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને T1 છે, 117 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ કરેલું T2 છે. કદ નથી આપ્યું તો શરૂઆતમાં ધારી લો કે કદ VmL જેટલું છે. તો ચાર્લ્સનો નિયમ વાપરી શકો તો V2 તમને મળશે. એ જે V2 તમને મળે છે એ V2માંથી જે પણ કદ મળ્યું એમાંથી તમે ધારેલું કદ બાદ કરી નાખો એટલે કેટલો વાયુ બહાર નીકળી ગયો છે તમને સીધો જવાબ મળશે. હવે જે તમને V2 મળે છે એ V2 શું કહે છે? 17 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 200 મિલીગ્રામ જેટલું વજન ધરાવે છે એવું કહી શકાય. તો તમે જે બહાર નીકળી ગયેલો વાયુ છે એ કેટલું વજન ધરાવે છે એ શોધી નાખો અને એનું 200 મિલીગ્રામની સાપેક્ષ પર્સન્ટેજ કેટલા છે શોધી શકાય છે એ રીતે. ચલો શોધવાનો પ્રયત્ન કરીએ. અહીંયા ધારો કે 17 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 200 મિલીગ્રામ વાયુનું કદ બરાબર VmL છે. ચલો તો અહીંયા આપણે T1 છે. T1 બરાબર 17 ડિગ્રી સેન્ટીગ્રેડ 17 + 273 કેલ્વિન. તો ધેરફોર T1 ઇઝ ઇક્વલ ટુ 7 × 3 10 શું વધી પડી 1 8 ને 1 9 290 કેલ્વિન. અને એ દરમિયાન એનું કદ V1 આપણે કેટલું ધાર્યું છે? VmL જેટલું ધારેલું છે. હવે ટેમ્પરેચર 117 ડિગ્રી સેન્ટીગ્રેડ કરવાની વાત કરી છે તો આને પણ કેલ્વિનમાં કન્વર્ટ કરીએ 117 + 273 કેલ્વિન. તો ધેરફોર T2 ઇઝ ઇક્વલ ટુ 7 × 3 10 શું વધી પડી 1 8 ને 1 9 2 ને 1 3 તો 390 કેલ્વિન થાય છે. તમે અહીંયા શોધ્યું હતું 290 17 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું ત્યારે. હવે વધારો કેટલો થયો એમાં 100 ડિગ્રી તો 100 અંદર એડ કર્યું તો 390 કેલ્વિન થઈ શકે છે. તો એ દરમિયાન એનું વોલ્યુમ કેટલું છે એ પહેલાં શોધી નાખો. તો પહેલાં V2 આપણે શોધવાનો પ્રયત્ન કરવો પડશે. ચલો તો અહીંયા શોધીએ. ચાર્લ્સના નિયમ મુજબ ચાર્લ્સનો નિયમ વાપરીશું તો ફોર્મ્યુલા છે એનું ઇક્વેશન V1/T1 ઇઝ ઇક્વલ ટુ V2/T2. તો ધેરફોર શોધવાના છે મારે V2 તો V2 ઇઝ ઇક્વલ ટુ V1T2/T1. ચલો કિંમત મૂકી દઈએ બધાની. V1 એટલે V વોલ્યુમ તમે ધારેલા છે, T2 એટલે 390 કેલ્વિન ટેમ્પરેચર છે અને T1 આપેલા છે 290. તો 39/29 લેવાના છે લગભગ એપ્રોક્સિમેટ 1.34 39/29
29 1.34 વોલ્યુમ આપણને કદ મળતું હોય કે યાર V2 117 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને તો કેટલો વાયુ બહાર નીકળી ગયો હશે એ તો આપણે પહેલાં શોધવો પડશે હવે, કારણ કે ટેમ્પરેચર વધાર્યું છે, પાત્ર ખુલ્લું છે, ખુલ્લા નળાકારમાંથી વાયુ કેટલો બહાર નીકળી ગયો હશે. તો ધેરફોર બહાર નીકળી ગયેલ વાયુનું કદ બરાબર તમને V2 આટલું મળ્યું ટેમ્પરેચર વધાર્યું ત્યારે, અને મૂળ કદ તમે ધાર્યું હતું V જેટલું, તો ઇઝ ઇક્વલ ટુ 0.34 V જેટલું તમને અહીંયાથી કદ મળે છે એવું તમે કહી શકો. V કોમન કાઢી લો, V કોમન કાઢો, 1.34 માઇનસ V કોમન કાઢો એટલે -1 થશે અહીંયા, 1.34 -1 એટલે 0.34 V જેટલું તમને વોલ્યુમ બહાર નીકળી ગયેલા વાયુનું મળે છે. હવે આ જે તમને કદ મળ્યું એ કદ શું બતાવે છે? 17 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને જો વાયુનું કદ 1.34 વોલ્યુમ જેટલું હોય તો એનું વજન કેટલું છે દરમિયાન? 200 મિલીગ્રામ જેટલું છે. તો આટલું જો કદ હોય તો કેટલું મળી શકે છે એનું વજન, એને આપણે શોધવા પડશે. હવે 17 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 1.34 વોલ્યુમ વાયુનું વજન બરાબર 200 મિલીગ્રામ છે. તો ધેરફોર એ જ તાપમાને મતલબ 17 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 0.34 વોલ્યુમ વાયુનું વજન કેટલું થઈ શકે? તો 200 ગુણ્યા 0.34 વોલ્યુમ ભાગ્યા 1.34 વોલ્યુમ, વી કેન્સલ કરી નાખો અહીંયાથી. તો 200 ગુણ્યા 0.34 ભાગ્યા 1.34, 200 ગુણ્યા 0.34 ભાગ્યા 1.34 બરાબર 50.74 બરાબર 50.74 મિલીગ્રામ જેટલો જથ્થો તમને અહીંયા જોવા મળતો હોય છે. હવે આને પર્સન્ટેજમાં શોધવાનો છે, કારણ કેટલા ટકા વજનથી વાયુ બહાર નીકળી ગયેલો હશે તો મતલબ તમારે 100 વડે ગુણવા પડશે, પણ 200 મિલીગ્રામની સાપેક્ષમાં કેટલો બહાર નીકળ્યો એ તમારે લેવાના છે. બરાબર, તો તમે ડાયરેક્ટ આનો યુઝ કરી શકો છો અથવા આનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. જો આ જવાબ શોધ્યો ના હોય તો તમે ડાયરેક્ટ આનો યુઝ કરી શકો છો. તો ધેરફોર વાયુના ટકા બરાબર આપણી પાસે આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ, 200 ગુણ્યા 0.34 અથવા તો તમે આનો ડાયરેક્ટ યુઝ કરો. ચલો 50.74 મિલીગ્રામ છે અહીંયા જથ્થો, અને તમે કેટલા મિલીગ્રામની સાપેક્ષ શોધો છો? 200 મિલીગ્રામની સાપેક્ષ, પર્સન્ટેજમાં શોધવાના છે એટલે 100 વડે એને ગુણવા પડશે. ચલો તો કેલ્ક્યુલેશન કરીએ આનું. 50.74 ભાગ્યા 200 ગુણ્યા 100 મતલબ 25.37% ઇઝ ઇક્વલ ટુ 25.37% વાયુનું કદ મળશે. કે આટલો 25.37% વાયુ એ નળાકારમાંથી બહાર નીકળી ગયો હશે એવું તમે આના ઉપરથી એનો જવાબ આપી શકો છો.